નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે હવે ગણેશજીની મૂર્તિ ખંડિત થવાની ઘટના સામે આવી છે. સુરત બાદ વડોદરામાં આ પરિસ્થિતિ જોવા મળી હતી. અન્ય સમાચારની વાત થશે તો પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, બાંગ્લાદેશ જેવા પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આગળ વાત થશે વંદે ભારત ટ્રેન અમદાવાદથી કચ્છનું અંતર માત્ર 5 કલાકમાં કાપશે. આગળ વાત થશે લાલબાગચા રાજાને કરોડો રૂપિયાનું દાન મળ્યું છે. પદયાત્રાને લઈને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન જોવા મળ્યું છે. આગળ વાત થશે વડોદરામાં અરબી ઝંડો લગાવવામાં આવ્યો હતો. આગળ વાત થશે પૂર પીડિતોને રોષે ગણેશ પંડાલમાં દેખાયો હતો. ત્યારે આગળ વાત થશે પીએમ મોદી સામે અમરેલીના શિક્ષક પણ છવાઈ ગયા હતા. આગળ વાત થશે કોલકાતા રેપ મર્ડર કેસમાં સુપ્રીમે કહ્યું છે કે દરેક પાસાની તપાસ કરો. આગળ વાત થશે આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત સામે આવી છે. જલ્દી કરો, માત્ર 6 દિવસ બાકી છે આધાર કાર્ડ માટે. અને અંતે વાત થશે જોધપુરમાં સ્કૂલ વાન પલટી હતી, 2 બાળકોના થયા છે મોત. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. રાજસ્થાનના જોધપુરના ફલોદી વિસ્તારમાં સ્કૂલના બાળકોથી ભરેલી બોલેરો પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 2 બાળકોના મોત થયા છે અને 9 ઘાયલ થયા છે. આ અકસ્માત ફલોદી જિલ્લાના રાનીસર ગામમાં થયો હતો. સ્કૂલનું વાહન બાળકોને શાળાએ લઈ જવા માટે નીકળ્યો ત્યારે રોડ પર અચાનક એક કૂતરું સામે આવ્યું હતું અને બોલેરો રોડ પર પલટી મારી ગઈ હતી. ઘાયલ બાળકોને ફલોદી જિલ્લા પોલીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ અત્યારે સૌથી જરૂરી દસ્તાવેજ બની ગયો છે. તેના વગર કોઈ કામ થતું નથી. આધાર કાર્ડને અપડેટ રાખવું પણ એટલું જ જરૂરી છે. હાલમાં UIDAI દ્વારા આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા બિલકુલ ફ્રીમાં આપવામાં આવી રહી છે. ફ્રીમાં આ સેવાનો લાભ લેવા માટે તમારી પાસે હવે માત્ર 6 દિવસ બાકી છે. 14 સપ્ટેમ્બર સુધી જ ફ્રીમાં આધાર અપડેટ કરાવી શકાશે. ત્યારબાદ ચાર્જ ચૂકવવો પડશે. જો તમારે આધાર અપડેટ બાકી હોય તો જલ્દી પતાવી દો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત સામે આવી છે. હરિયાણામાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે આપના વરિષ્ઠ નેતા સંજય સિંહે કહ્યું છે કે આપ તમામ 90 બેઠકો પર ચૂંટણીની તૈયારી કરી રહી છે. ટૂંક સમયમાં જ તમામ બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. સંજય સિંહના આ નિવેદનથી લાગે છે કે હરિયાણામાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન મુશ્કેલીમાં છે. જો કે હજુ તેની ઔપચારિક જાહેરાત કરાઈ નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા રેપ મર્ડર કેસમાં સુપ્રીમે કહ્યું છે કે દરેક પાસાની તપાસ કરો. સુપ્રીમ કોર્ટમાં કોલકાતાના બળાત્કાર અને હત્યા કેસની સુનાવણી થઈ હતી. કોર્ટે ફરીથી CBIનો કેસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટ અને CBIને રિપોર્ટ આપવા માટે 1 સપ્તાહનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે CBI આ કેસ સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરવી જોઈએ. આ કેસની આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે. સુનાવણી દરમિયાન કોર્ટે કેસ સાથે સંબંધિત CCTV ફૂટેજ વિશે પણ માહિતી માંગી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી સામે અમરેલીના શિક્ષક છવાયા છે. હાલમાં પીએમ મોદી શિક્ષકોને મળ્યા હતા, જેમાં ગુજરાતના અમરેલીથી શિક્ષક ચંદ્રેશ બોરીસાગર સામેલ હતા. આ દરમિયાન અમરેલીના શિક્ષકે તક ન ગુમાવી. પીએમ મોદીએ તેમને ઊભા કરતા શિક્ષકે જણાવ્યું કે હું 20 ભાષાઓમાં ગીત ગાઈ શકું છું. તેમણે પીએમ મોદીને ગીતો ગાઈને સંભળાવ્યા હતા. તેમણે પંખીડા તું ઉડી જજે, ગરબામાં બાળકોને શાળાએ આવે તેવા શબ્દો ઉમેર્યા હતા. તેનો વિડીયો વાયરલ થયો હતો અને તમે પણ આ વિડીયો જોઈ શકો છો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર પીડિતોનો રોષ ગણેશ પંડાલમાં પણ જોવા મળ્યો છે. વડોદરા હાલમાં જ પૂરમાંથી બેઠું થયું છે. જો કે લોકોનો ગુસ્સો હજુ પણ શાંત થયો નથી. ભાજપ તેમજ અન્ય સત્તાધીશો પ્રત્યેનો પૂર પીડિતોનો ગુસ્સો ગણેશ પંડાલમાં પણ જોવા મળ્યો હતો. વડોદરામાં વોર્ડ નંબર 3ના ગણેશ પંડાલમાં પૂરના ફોટા મૂકવામાં આવ્યા છે, જેમાં શહેરના વિવિધ ભાગો પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળે છે. સાથે જ એક સંદેશ લખવામાં આવ્યો છે કે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર માટે પ્રવેશબંધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં અરબી ઝંડો લાગ્યો હતો. વડોદરા શહેરના બાયલી વિસ્તારમાં કેટલાક શખ્સોએ સોસાયટીના ધાબા પર અરબી ઝંડો લગાવી દીધો હતો.
અર્બન 7 સોસાયટીના ટેરેસ પર અરબી ઝંડા લાગતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આ મુદ્દે સ્થાનિક કાઉન્સિલર નીતિન દોંગાએ કહ્યું છે કે ટાવર પર ઝંડો લાગશે તો તોડી પડાશે. અરબી ઝંડા કોઈ પણ જગ્યાએ નહીં લાગે. આ હિન્દુસ્તાન છે, બધા પ્રેમથી રહે છે. બાકી અમે પણ મહાદેવના સંતાન છીએ. હવામાં હશે તો હવા નીકાળી દઈશું. મિત્રો, અન્ય મહત્વના વાત કરીએ તો પદયાત્રાને લઈને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન. છેલ્લા 36 વર્ષથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં માં અંબાના દર્શન કરવા આવતા ડોક્ટર પંકજ નાગરે તેમની અવિરત પદયાત્રાના 34 વર્ષે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધ લીધી હતી. પંકજભાઈએ આ સિદ્ધિને માં અંબાના આશીર્વાદ ગણાવીને જ્યાં સુધી શરીરમાં હામ રહેશે ત્યાં સુધી અંબાજીમાના દર્શને આવીશ એવા આત્મવિશ્વાસ સાથે માં અંબા પ્રત્યે અડગ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલબાગ ચા રાજાને કરોડો રૂપિયાનું દાન. ગણેશ ઉત્સવમાં ગણપતિ પંડાલો લાખો અને કરોડોનો ખર્ચો કરે છે. જો કે તેમને દાન પણ મોટું મળે છે. આવામાં મુંબઈના ફેમસ લાલબાગ ચા રાજાને કરોડો રૂપિયાનું દાન મળવાના અહેવાલ દર વર્ષે આવે છે. આ વર્ષે પણ હજી ગણપતિ ઉત્સવનો 3જો દિવસ હતો ત્યારે સમાચાર છે કે અત્યાર સુધીમાં લાલબાગ ચા રાજાને દાનમાં મોટા પ્રમાણમાં રોકડા, સોનું અને ચાંદીના દાગીના મળ્યા છે. તેમની ગણતરી થશે અને તેનો ઉપયોગ સેવા કાર્યો માટે કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેન અમદાવાદથી કચ્છનું અંતર માત્ર 5 કલાકમાં કાપશે. ભારતીય રેલવે તેના મુસાફરોની સુવિધા માટે ટ્રેનોને સતત અપડેટ કરી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે ટૂંકા અંતરે આવેલા 2 શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના બનાવાઈ છે, જે અંતર્ગત ગુજરાતના અમદાવાદ અને કચ્છના ભુજ વચ્ચેથી પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. તેની ટૂંક સમયમાં ગુજરાતમાં કેટલાક લાંબા રૂટ પર વંદે મેટ્રો ટ્રેન શરૂ થાય તેવી પણ શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, બાંગ્લાદેશ જેવા પ્રદર્શન. પાકિસ્તાનમાં પણ બાંગ્લાદેશ જેવા વિરોધ પ્રદર્શન થયા છે. પૂર્વ પીએમ ઇમરાન ખાનની મુક્તિને લઈને મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે, જેના કારણે પાકિસ્તાન હાઈ એલર્ટ ઉપર છે. પીટીઆઈનો દાવો છે કે સેનાએ ઇસ્લામાબાદમાં પ્રદર્શનકારીઓ પર ભારે ગોળીબાર કર્યો છે અને કેટલાય પાકિસ્તાનીઓ માર્યા ગયા છે. પાકિસ્તાનમાં બિનસત્તાવાર માર્શલ લો છે, પરંતુ પ્રદર્શનકારીઓ આ વખતે લડી લેવાના મૂડમાં છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગણેશજીની મૂર્તિની ખંડિત થવાની ઘટના સામે આવી છે. સુરત બાદ વડોદરામાં પણ ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ ભંગ કરવાના અહેવાલ છે. અસામાજિક તત્વોએ રાજમહેલ રોડ, દાંડિયા બજાર વિસ્તારમાં 3 ગણેશ મંડળની મૂર્તિઓને તોડીને ખંડિત કરી હતી. રણછોડ યુવક મંડળ, પ્રગતિ યુવક મંડળ અને ખાડિયાપોળ યુવક મંડળની મૂર્તિને ખંડિત કરાઈ છે. સીસીટીવી કેમેરામાં એક શખ્સ રાત્રે મંડપમાં ઘૂસતો જોવા મળે છે. મંડપમાં સામાનની ચોરી થઈ છે અને પોલીસ ફરિયાદ પર દાખલ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.